નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 27 માર્ચ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં તાપમાન, ઉકળાટ અને ગરમીની સંપૂર્ણ માહિતી મેળવીશું। તાપમાનમાં કેવો વધારો થઈ શકે છે, આગામી દિવસનું તાપમાન કેટલું જોવા મળશે અને આજે તાપમાનમાં કેટલો વધારો થવાની સંભાવના છે, સાથે ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચી ગયો છે। 41-42 ડિગ્રી આજુબાજુ તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। આગામી દિવસની વાત કરીએ તો હજી ગુજરાતની અંદર 29 તારીખ સુધી તાપમાન વધારો થાય તેવી સંભાવના છે। મોટાભાગના વિસ્તારની અંદર 41-42 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ખાસ કરીને અત્યારે માર્ચ મહિનાના એન્ડ દરમિયાન ગુજરાતની અંદર આ વર્ષે તાપમાનનો પારો 41-42 ડિગ્રી નોંધાઈ રહ્યો છે। ત્યારે આજની વાત કરીએ તો વડોદરા તેમજ બોડેલી, છોટાઉદેપુર, નર્મદા એ વિસ્તાર, નડિયાદ, કપડવંજ, ખેડા, અમદાવાદ, વિરમગામ, ધોળકા, ગોધરા, લુણાવાડા સહિતના ભાગોની અંદર 41-42 ડિગ્રી તાપમાન આજે નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની અંદર જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કુડા અને અમરેલી સહિતના ભાગોની અંદર પણ આજે 41-42 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો જેમની અંદર મહેસાણા જિલ્લો, મોઢેરા, હિંમતનગર, ડુંગરપુર આજુબાજુ એટલે કે અરવલ્લી વિસ્તાર અને એ વિસ્તારની અંદર 40-41 ડિગ્રી તાપમાન જોવાની સંભાવના રહેલી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। ખાવડા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, નલિયા, માંડવી સહિતના ભાગોની અંદર આ રીતે તાપમાન હાલ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમની અંદર અમરેલી અને જૂનાગઢ, પોરબંદર એ વિસ્તારની અંદર 40-41 ડિગ્રી તાપમાન જોવા મળશે। જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, વેરાવળ, ભાવનગર સહિતના ભાગોની અંદર 38 થી લઈને 41 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર જેમાં ડાંગ, આહવા, સુબીરમાં 40-41 ડિગ્રી તાપમાન, સુરત, વલસાડ, નવસારી, તાપી એટલા જિલ્લાની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો આ રીતે ગુજરાતનું તાપમાન ધીરે ધીરે અત્યારે વધી રહ્યું છે, પરંતુ આગામી 29 તારીખ દરમિયાનથી ફરી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવે તેવી સંભાવના છે અને 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી શકે છે। એટલે સરેરાશ તાપમાન આગામી દિવસો દરમિયાન 40 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવના છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો એપ્રિલ મહિનાના સપ્તાહની અંદર જો સિસ્ટમને કારણે કોઈ પણ ફેરફાર નહીં થાય તો ચોક્કસપણે 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે। તો આવી રીતે ગુજરાતનું તાપમાન વધે તેવી સંભાવના છે। રાત્રિનું તાપમાન લઘુત્તમ પણ હાલ તો 30 ડિગ્રી આજુબાજુ તેમજ અમુક વિસ્તારની 30 ડિગ્રી બહાર પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ખાસ કરીને ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પવનની ઝડપ પણ સાવ નોર્મલ કેટેગરીમાં સામાન્ય જોવા મળી રહી છે, જેના કારણે તાપમાનનો પારો પણ ઉચકાયો છે। આ તાપમાનનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી પણ ગયા છે, કારણ કે બપોર દરમિયાન 41-42 ડિગ્રી મોટાભાગના સિટીની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે। આગામી દિવસ દરમિયાન તાપમાન આવી રીતે વધઘટ થવાની સંભાવના રહેલી છે। વિશેષ ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં થોડો ઘટાડો આવવાની સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં કોઈ પણ મોટા પલટો થાય તેવા સંકેતો જોવા મળતા નથી। તો ઓવરઓલ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની સવારની મહત્વની અપડેટ ફરી એકના ઓડિયો સાથે મળીશું। આજ માટે આટલું જ।